નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. આપની પોતાની ચેનલ નર્મદાનો 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ. ચેનલ નર્મદાની 26 વર્ષની સફરમાં ભરૂચની પ્રજા, દર્શકો, કેબલ ઓપરેટર્સ, વિજ્ઞાપનદાતાઓ, સહભાગીઓનો અંતઃકરણથી આભાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મનોરથ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. મોડી રાત્રે તસ્કરોએ 2 મકાનને નિશાન બનાવી સોના ચાંદી સહિત રોકડાની ચોરી કરી ફરાર. ભરૂચમાં એક અઠવાડિયા બાદ 3 તાલુકામાં મેઘરાજાની જોરદાર પધરામણી. વરસાદ ખેંચાતા ઓગસ્ટ મહિનામાં આકરી ગરમી વચ્ચે મેહુલીઓ વરસતા આંશિક રાહત. ભરૂચમાં 1 ઇંચ અને અંકલેશ્વર વાલિયામાં ગણતરીની મિનિટોમાં અડધો ઇંચ સુધી મેઘમહેર. અંકલેશ્વરના સારંગપુર ગામમાં ભેરાઈ માતાજીના મંદિર પાસેથી જુગારધામ ઝડપાયો. જીઆઈડીસી પોલીસે 6 જુગારીઓને રોકડા 27,000 અને 5 વાહનો મળી કુલ 1.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે અન્ય 5 જુગારી ફરાર. ભરૂચ જિલ્લા માટે સમાચારોની સથવારે સમાજ સેવાના મંત્ર સાથે કાર્યરત આપણી પોતાની ચેનલ નર્મદાએ 20 ઓગસ્ટ 2024 ના રોજ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. કેબલ નેટવર્ક થકી સમાચાર ક્ષેત્રમાં ઝંપલાવનાર ચેનલ નર્મદા દ્વારા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર તેમજ જિલ્લામાં દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી સમાચારો પ્રસારિત કરવા માટે 3 યુવાનો ઋષિ દવે, હરીશ જોશી અને નરેશ ઠક્કર દ્વારા વર્ષ 1998માં 20 ઓગસ્ટના રોજ ચેનલ નર્મદાની શરૂઆત કરી. તે સમયના મુખ્ય પ્રધાન કેશુબાપાના હસ્તે ચેનલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે ચેનલ નર્મદાએ 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આજ રોજ સંસ્થાના સ્થાપના દિનની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારે 11:30 કલાકે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપની પોતાની ચેનલ નર્મદાને અભિનંદન પાઠવ્યા હતા. નમસ્કાર, આપની પોતાની ચેનલ નર્મદા આજ રોજ 26 વર્ષ પૂર્ણ કરીને 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. માનવતા દર્શકો, આપનો ખૂબ ખૂબ આભાર. 26 વર્ષની ચેનલ નર્મદાની યાત્રામાં અમને સહયોગ કરનાર તમામ વિજ્ઞાપનકારો, કેબલ ઓપરેટર્સ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અમારી સફળતાના તમે યશભાગી સાચા છો. નમસ્કાર દર્શક મિત્રો, ખૂબ ખૂબ આનંદ અને ગર્વની વાત છે કે આજે ચેનલ નર્મદા એ 26 વર્ષ પૂરા કરીને 27મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ કોઈ નાની વાત નથી. ચેનલ નર્મદાના સંઘર્ષ, એની શરૂઆતના આપ સૌ સાક્ષી છો અને આપના સહકાર અને સહયોગ વગર આ શક્ય નહોતું. વી આર થેન્કફુલ ટુ એવરીવન, ઈચ એન્ડ એવરીવન, કે જેમણે અમારી આ જર્નીમાં સતત અમારી સાથે સહયોગ આપ્યો છે, સહકાર આપ્યો છે અને પડકારોનો સામનો કર્યો છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ચેનલ નર્મદાના 26 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તમામ મિત્રો, શુભેચ્છકો અને વિજ્ઞાપનકારોનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આજ રોજ ચેનલ નર્મદાના 26 વર્ષ પૂર્ણ થવાના અવસર પર હું અમારા તમામ કેબલ ઓપરેટર મિત્રો અને સાથી મિત્રો તેમજ આખા ભરૂચના દર્શકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે જ અમારી સાથે જોડાયેલા રહેશો એવી અભ્યર્થના. 26 વર્ષની લાંબી સફર સફળતાપૂર્વક પાર કરી 27મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે દર્શક મિત્રો, આપની પોતાની ચેનલ નર્મદા સમાચારના દર્શક મિત્રોનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર. ચેનલ નર્મદા હવે માત્ર કેબલ નેટવર્ક નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. નમામિ દેવી નર્મદે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મનોરથ સોસાયટીના 2 મકાનને મધરાતે તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા અને રોકડા સહિત મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મનોરથ સોસાયટીમાં રહેતા જયેશકુમાર સાપલિંગ તેઓના પરિવાર સાથે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન મધરાતે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજિત 10 થી 15 હજાર રોકડા અને સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જ્યારે સોસાયટીમાં આવેલ અન્ય 4 નંબરના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલ રોકડા અને ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બંને ચોરી અંગે મકાન માલિકે તાત્કાલિક ધોરણે પોલીસની જાણ કરી જીઆઈડીસી પોલીસની ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રાત્રિના સમયમાં અમારા ઘરમાં મનોરથ સોસાયટીમાં અને એક અમારી સોસાયટીનું બીજું 4 નંબરનું મકાન છે, એમાં 2 ઘરમાં ચોરી થયેલ છે. જ્યારે અમારા ઘરમાંથી સોનાની વસ્તુની અને 10-15 હજાર જેવી રકમની રોકડની ચોરી થયેલ છે અને 4 નંબરમાંથી હાલ અહીંયા પોલીસ સ્ટેશન આવતા અમને ખબર પડી કે ત્યાં પણ 4 નંબરમાં ચોરી થઈ છે, જે અંદાજિત ત્યાંથી ચાંદીને એવું ગયેલ છે અને થોડી ઘણી રકમ રોકડ ગયેલ છે. ભરૂચ જિલ્લામાં ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા આકરી ગરમીના રોજ વચ્ચે અઠવાડિયા બાદ 3 તાલુકામાં જોરદાર ઝાપટું વરસી જતા આંશિક ઠંડક પ્રસરી હતી. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ભરૂચ જિલ્લામાં મેઘરાજાનું જોમ ઘટતા દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ઊંચે ચડ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી તો વરસાદ જાણે ગાયબ થઈ જતા ભર ચોમાસી ભરૂચ જિલ્લાવાસીઓએ ગરમી અને ઉકળાટથી ત્રસ્ત બન્યા હતા. મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને રાત્રિ તાપમાન 29 ડિગ્રીને પાર કરી જતા લોકોને રાતે પણ એસી ધમધમાવવાનો વારો આવ્યો હતો. સોમવારે દિવસ અને રાત્રિનું તાપમાન અતિશય ઊંચું રહ્યા બાદ આજે મંગળવારે સવારથી જ ભરૂચ અંકલેશ્વર શહેર સહિત વાલિયામાં વરસાદી માહોલ છવાયો હતો. આકાશ ઘનઘોર વાદળોથી છવાઈ જવા સાથે જોતજોતામાં જોરદાર વરસાદ તૂટી પડતા ગરમી દૂર કરી હરસેલાયા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એકાએક વરસાદ તૂટી પડતા લોકો અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ભરૂચ અંકલેશ્વર અને વાલિયાના માર્ગો પર ગણતરીની મિનિટમાં જ પાણી થઈ ગયું હતું તો ખાડા ખાબોચિયા ભરાઈ ગયા હતા. ભરૂચ તાલુકામાં 1 ઇંચ જ્યારે અંકલેશ્વર અને વાલિયા તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય 6 તાલુકામાં બપોર સુધી વરસાદે હાજરી નોંધાવી ન હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અંકલેશ્વરના સારંગપુર ગામના વેરાઈ માતાજીના મંદિર પાસેથી જુગાર રમતા 6 જુગારીઓને રોકડા 27,000 અને 5 વાહનો મળી કુલ 1.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામના વેરાઈ માતાજીના મંદિર પાસે મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 27,000 અને 5 મોબાઈલ ફોન 5 વાહનો મળી કુલ 1.87 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી રાજપીપળા રોડ ઉપર આવેલ ભાનુશાલી માર્કેટમાં રહેતો જુગારી સચિન પ્રકાશ દોશી, અલ્પેશ બાબુ પટેલ, બીટન કુમાર, કલ્પેશ વસાવા, સુમિત ગુમાન પટેલ અને જીતેન્દ્ર પ્રતાપ પટેલ અને રણજીત વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય 5 જુગારીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં વહીવટી બાબતે ખાંડ નિયામકે જિલ્લા રજિસ્ટ્રારને તલસ્પર્શી તપાસ કરી 15 દિવસમાં અહેવાલ આપવા આદેશ કર્યો છે. શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારિયાના કસ્ટોડિયન કમિટીના વહીવટ બાબતે કિસાન સંઘ ભરૂચ જિલ્લાના વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી દ્વારા ગાંધીનગર ખાંડ નિયામકની કલમ 86 હેઠળ તપાસ કરવા ગત તારીખ 25મી મેના રોજ મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને લેખિત અરજી કરી હતી. જે બાબતે ખાંડ નિયામકે ભરૂચ જિલ્લા રજિસ્ટ્રારને તલસ્પર્શી તપાસ કરી દિન 15માં અહેવાલ સાચો રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા રજિસ્ટ્રાર કલમ 86 હેઠળ યોગ્ય તપાસ કરી સભાસદો અને સંસ્થાના હિતમાં સત્ય હકીકત બહાર લાવવા સાથે કસ્ટોડિયન કમિટીને હટાવી અનુભવી કસ્ટોડિયન કમિટી બેસાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો મારા આપ સાહેબને વિનંતી છે, જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને વિનંતી કે સભાસદોના હિતમાં અને સંસ્થાના હિતમાં કલમ 86ની તપાસ સંપૂર્ણપણે સત્ય હકીકત બનાવે એવી મારી લાગણી છે. કારણ કે ભૂતકાળમાં કલમ 86ની તપાસ થઈ છે, જ્યારે ફરીવાર કલમ 86નું ભૂત આ એક જ સંસ્થામાં વારંવાર કેમ ધૂણે છે, એના માટે અમારે શું કરવું હવે? તો આપ સાહેબ જ્યારે બોર્ડમાં છો ત્યારે તલસ્પર્શી તપાસ થાય, કર્મચારી અને સભાસદોના હિતમાં આ તાકીદે તમે સચોટ તપાસ કરો એવી મારી લાગણી અને માંગણી છે. વધુમાં જણાવવાનું કે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં કસ્ટોડિયન કમિટીના કોઈ ડિરેક્ટર હતા, તેમણે કીધેલું કે આ બધા વિઘ્ન સંતોષીઓ કામ કરી રહેલા છે. તો મારે પણ એમને જણાવવું છે કે તમે મારા મિત્ર છો, ત્યારે ભૂતકાળમાં આપણે અરજી કરતા હતા, આપણે તપાસ માંગતા હતા, તો હવે સમયના વહીવટ કરતા હોય આપણને વિઘ્ન સંતોષી ન ગણ્યા હોય. એટલે તમે તમારી જબાન ઉપર જ્યારે લગામ રાખો તો સારું છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. ને જો તલસ્પર્શી તપાસથી થાય તો હું નામદાર હાઈકોર્ટમાં પણ દરેકને પાર્ટી બનાવીને આ તપાસ માંગવાનો છું. તમે 66,000 દાગીના ઓછા બનાવીને તમે શું સાબિત કર્યું? તમે ભાજપના માણસો છો કે કોના માણસો છો? તો સરકારે પણ આ બાબતે હવે ધ્યાન આપીને તાત્કાલિક અસરથી
આ કસ્ટોડિયન કપીને હટાવે અને અનુભવી કસ્ટોડિયન કપી જઈને બેસાડે એવી મારી લાગણી અને માંગણી છે. ભરૂચ શ્રી નર્મદા સંસ્કૃત વિદ પાઠશાળામાં શ્રાવણી પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું. સરેશ્વર તપોવન સંકુલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં શ્રાવણ માસમાં સોમવારના રોજ દર વર્ષની જેમ શ્રાવણી કાર્ય કરાયું. સાથે દશવિધ સ્નાન, હેમાદ્રી પ્રયોગ અને સપ્તર્ષિ પૂજન પણ કરાયું હતું. તેમાં પાઠશાળામાં ઋષિકુમારો અને અન્ય 100 જેટલા ભૂદેવોએ શ્રદ્ધા અને ઉત્સાહથી ભાગ લીધો હતો. 11 થી અમાસના દિવસોમાં શિવ મહોત્સવનું દિવ્ય આયોજન થયું છે, જેમાં પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા પુણ્ય સલીલા નર્મદા નદીમાંથી માટી લાવી ચિંતામણી પાર્થિવેશ્વરના શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત મંત્ર 4 સાથે શરૂ થઈ ગયું છે. શિવ મહોત્સવમાં 29 થી 31 ઓગસ્ટ સુધી પરમ પ્રમાણ દર્શન પારડીના સ્વામી નિજાનંદ સરસ્વતીજી દ્વારા શિવ મહિમ્ન સ્તોત્ર જ્ઞાન યજ્ઞ તેમજ સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતીજી દ્વારા શિવ આરાધના જ્ઞાન યજ્ઞનું 1 અને 2 સપ્ટેમ્બરે આયોજન છે, જેમાં જ્ઞાન યજ્ઞનો સમય સાંજે 6 થી 7.5 કલાકનો રહેશે. સોમવારે શ્રાવણ વદ અમાસના રોજ સવારે 9 થી 12 કલાકે 108 અભિષેકાત્મક લઘુરુદ્ર વિધિ વિધાન પૂર્વક કરાશે. સર્વે ભાવિક ભક્તોની ભાવભર્યું આમંત્રણ સહ ભક્તિમય કાર્યમાં જોડાવવા અનુરોધ કરાયો છે. સપ્તર્ષિ પૂજન, હેમાદ્રી સંકલ્પ તેમજ દશવિધ સ્નાનનો પ્રયોગ સમાપ્ત કર્યો અને ત્યારબાદ આ જ આશા સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો પર્વ જળવાઈ રહે તે માટે અમારા પ્રયત્નો રહ્યા છે અને આગામી વર્ષોમાં પણ આનાથી વધારે વિપ્રો જોડાય અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે અર્થે અમારી આશા સાથે જયતુ ભારતમ જયતુ સંસ્કૃતમ. ભરૂચમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના ઝાડીશ્વર રોડ પર મોપેડ ચાલકને રખડતા ઢોરે અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે અને અકસ્માતના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે આજ રોજ આવો જ બનાવ ફરી એકવાર સામે આવ્યો હતો. ભરૂચના ઝાડેશ્વર રોડ પરથી પસાર થઈ રહેલા એક મોપેડ ચાલકને રખડતા ઢોરના ટોળાએ અડફેટે લીધા હતા, જેના પગલે તેઓ માર્ગ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા રખડતા ઢોરના પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ રખડતા ઢોરની પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આરંભી સુરાની કહેવત પ્રમાણે આ અભિયાન થોડા દિવસ ચાલ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે આ પ્રકારના અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અંકલેશ્વરના 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભાંગવાડ વિસ્તારમાં રહેતી લક્ષ્મીબેન અરવિંદ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 38 નંગ બોટલ મળી 3000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી મહિલાને નોટિસ આપી હતી. જ્યારે આવી જ રીતે જીઆઈડીસી પોલીસે ખ્વાજા ચોકડી પાસે બાઇક ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા ભડકોદરા ગામની નંદનવન સોસાયટીમાં રહેતો રવિકુમાર કૈલાસ સિન્હાને 2000 થી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મજયંતિના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. રાજીવ ગાંધીએ દેશ માટે કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, આગેવાન જયકાંત પટેલ, ઝુબેર પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુસ્તાનની યુવા દેશ તરીકે, હિન્દુસ્તાનની વર્લ્ડના ફલક પર હિન્દુસ્તાન એક યુવા દેશ તરીકે ઓળખ ઊભી કરનાર આ ડિજિટલ ઇન્ડિયાની જે વાતો થાય છે આજે ખાલી એ કોમ્પ્યુટર ક્રાંતિના પ્રણેતા એવા યુવાન વયે જો દેશનું સુકાન સંભાળેલું એવા રાજીવ ગાંધીજીની આજે જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી અમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભરૂચની ફિટનેસ પોઈન્ટ જીમમાં પાવર લિફ્ટિંગની સ્પર્ધા યોજવામાં આવી હતી. 5 પત્તી સ્થિત ફિટનેસ પોઈન્ટ જીમ દ્વારા 2 દિવસીય સ્પર્ધામાં 15 ગર્લ્સ અને 40 બોયઝે ભાગ લીધો હતો. જુનિયર સબ જુનિયર કેટેગરીમાં વેદ મહિદા, અક્ષા મંસૂરી, સરજીલ પાત્રાવાલા, આદિત્ય જાદવ, કાશિમ શેખ, શુભમ સોની, સિનિયરમાં સૈયદ ઝુબેર, કિશન મકવાણા, નેન્સી પરમાર, રૂપાલી દત્તા, જ્યારે માસ્ટરમાં ફરઝાના ખ્વાજા, જીતેન્દ્ર પટેલ પ્રથમ વિજેતા રહ્યા હતા. જજ તરીકે સાજિદ શેખ, ફોજિયા એઝાન શેખે સેવા આપી હતી, જ્યારે ચીફ ગેસ્ટ તરીકે સોહેબ સુજનીવાલા હતા. આરસીસી ભરૂચ દ્વારા ઉન્નતિ વિદ્યાલય ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના લિંક રોડ ઉપર આવેલ ઉન્નતિ વિદ્યાલય ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદી અને પ્રિન્સિપાલ શોભનાબેન સહિત અન્ય શિક્ષકો સાથે આરસીસી પરિવારની બહેનોએ, સભ્ય ભાઈઓ તેમજ શાળાની બાળાઓએ વિદ્યાર્થીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનું પ્રોજેક્ટ ડાયરેક્ટર સંગીતાબેન કાપડિયા, પ્રોજેક્ટ ચેરમેન બીનાબેન શાહે સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ડોક્ટર હરીશ્યામ મોદી અને સેક્રેટરી કમલ શાહ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. આપની પોતાની ચેનલ નર્મદાનો 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ. ચેનલ નર્મદાની 26 વર્ષની સફરમાં ભરૂચની પ્રજા, દર્શકો, કેબલ ઓપરેટર્સ, વિજ્ઞાપનદાતાઓ, સહભાગીઓનો અંતઃકરણથી આભાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મનોરથ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. મોડી રાત્રે તસ્કરોએ 2 મકાનને નિશાન બનાવી સોના ચાંદી સહિત રોકડાની ચોરી કરી ફરાર. ભરૂચમાં એક અઠવાડિયા બાદ 3 તાલુકામાં મેઘરાજાની જોરદાર પધરામણી. વરસાદ ખેંચાતા ઓગસ્ટ મહિનામાં આકરી ગરમી વચ્ચે મેહુલીઓ વરસતા આંશિક રાહત. ભરૂચમાં 1 ઇંચ અને અંકલેશ્વર વાલિયામાં ગણતરીની મિનિટોમાં અડધો ઇંચ સુધી મેઘમહેર. અંકલેશ્વરના સારંગપુર ગામમાં ભેરાઈ માતાજીના મંદિર પાસેથી જુગારધામ ઝડપાયો. જીઆઈડીસી પોલીસે 6 જુગારીઓને રોકડા 27,000 અને 5 વાહનો મળી કુલ 1.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે અન્ય 5 જુગારી ફરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.